નમસ્કાર મિત્રો શું હીરાભાઈ સોલંકીનું ડેમેજ કંટ્રોલ હવે શરૂ થઈ ચૂક્યું છે? શું અમરીશભાઈ ડેરે એ આળસ મરડી છે, નિષ્ક્રિયતા થોડી દૂર કરી છે અને ફરી ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે? રાજુલા વિધાનસભામાં શું ચાલી રહ્યું છે? ભૂતકાળના પ્રકરણ આજની તારીખે શું કહી રહ્યા છે? વિસ્તારથી વાત કરું. હીરાભાઈ સોલંકી કોળી સમાજના આગેવાન, કોળી સમાજના મોટા નેતા, પરંતુ આ સાથે રાજુલાના ધારાસભ્ય છે. એ રાજુલાના મતદારો કે જેમાં ફક્ત કોળી સમાજ નથી, એમાં અન્ય સમાજ અને અન્ય ધર્મના લોકો પણ રહે છે. એ તમામનું પ્રતિનિધિત્વ હીરાભાઈ સોલંકી કરે છે. આ જ કારણોસર હીરાભાઈ સોલંકીએ તમામની વાત કરવી જોઈએ, તમામના પ્રસંગોમાં હાજરી પણ આપવી જોઈએ, જ્યાં એમને લાગે ત્યાં, જ્યાં સમય હોય ત્યાં. અને હીરાભાઈ સોલંકી હવે તે કરી રહ્યા છે. હીરાભાઈ સોલંકી આહિર સમાજના કોઈ વ્યક્તિના ઘરે લગ્નનો પ્રસંગ હોય તો ત્યાં જઈ રહ્યા છે, અને કોળી સમાજનો કોઈ પ્રસંગ હોય, સમૂહ લગ્ન હોય તો ત્યાં આહિર સમાજનું ઉદાહરણ પણ આપી રહ્યા છે. આહિર સમાજનું ઉદાહરણ એક આદર્શ દ્રષ્ટિએ આપી રહ્યા છે કે તમે સમૂહ લગ્ન કરો તો કયા પ્રકારના હોવા જોઈએ, એ સમૂહ લગ્નથી શું ફાયદો થતો હોવો જોઈએ, અને તમારે કોની પાસેથી શીખવાનું છે, ત્યાં સુધીની વાત હીરાભાઈ સોલંકી કરી રહ્યા છે અને આહિર સમાજ સાથે તેની સરખામણી કરી રહ્યા છે. બીજી વાત એ છે કે બંધારણની પણ વાત કરી રહ્યા છે. સામે અમરીશભાઈ ડેર પણ સમૂહ લગ્નમાં હાજરી આપી રહ્યા છે. પહેલા કરતાં થોડા વધુ સક્રિય જોવા મળી રહ્યા છે, અને આ જ કારણોસર કહેવું પડે છે કે હવે ધીમે ધીમે તે પણ મેદાને આવી રહ્યા છે. વધુ વાત કરું એ પહેલા તમે સાંભળો કે હીરાભાઈ સોલંકીએ શું કહ્યું, ત્યારબાદ આપણે અમરીશભાઈની પણ વાત કરીએ અને એક એકના અર્થ પણ સમજતા જઈએ. રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના ગોવાયા થાય છે, ભેરાઈ થાય છે, દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે. બાપુ પણ મને કઈક નવું જાણવા મળ્યું. તમે વિચાર કરો, ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી, આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે, છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય, એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવો એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે. મિત્રો, આ કોઈ નાની મોટી વાત નથી. તમારે એમાં પછી એક વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો, અને ત્રીજા વર્ષે પાછો સમય, એટલે એક વર્ષે ગેપ આપવાનો. અને જયારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં, બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના. આવું જયારે બંધારણ એના સમાજનું કે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે સમાજને આગળ વધતા કોઈ ન રોકી શકે. આપણા સમાજમાં પણ આપણે એક બંધારણ નક્કી કરવાનું છે. મિત્રો, ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો, અને એ કમિટી બનાવીને આપણા સમાજનું, આપણા ગામનું બંધારણ નક્કી થાય. આપણે સાંભળ્યું કે હીરાભાઈ સોલંકીએ શું વાત કરી. ધારાસભ્ય તરીકે બરોબર છે, ધારાસભ્યને આ જ બોલવાનું હોય. જો પોતાના સમાજને પણ કોઈ ઉપદેશ આપવાનો હોય અને કોઈ સારું કામ કરતું હોય તો તેનું ઉદાહરણ રજૂ કરવામાં કશું ખોટું નથી, કશું નાના પણ નથી થઈ જવાના. અન્ય સમાજની વાત કરો તો એક ધારાસભ્ય તરીકે પણ શોભા દે કે બધાની વાત કરે છે, બધાને સાથે લઈને ચાલે છે, અને ધારાસભ્ય એ જ હોય કે જે તમામનું પ્રતિનિધિત્વ કરે, તમામની વાત મૂકે. પરંતુ થોડા દિવસ પહેલા જે નવનીત બાલદિયા હુમલો કેસ બન્યો હતો, તેમાં હીરાભાઈ સોલંકીએ જે રસ લીધો, હીરાભાઈ સોલંકીએ રસ લીધા બાદ જે મુદ્દો સામાજિક થયો, ત્યાર પછી થોડા લોકો નારાજ હતા કે હીરાભાઈ સોલંકી પોતાના સમાજને આગળ ધરીને જૂની દુશ્મની ખતમ કરી રહ્યા છે, જૂના રાજકીય હિસાબ કિતાબ કરી રહ્યા છે, અને ત્યારબાદ ઘણા લોકો ખુલીને બોલ્યા પણ હતા. પરંતુ હવે જે હીરાભાઈ અલગ અલગ સમૂહ લગ્નમાં હાજરી આપી રહ્યા છે, અલગ અલગ જ્ઞાતિના ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યાં હાજરી આપી રહ્યા છે, દર્શાવે છે કે એ પણ પોતે એવો મેસેજ આપી રહ્યા છે કે ફક્ત કટ્ટર કોળી આગેવાન નહીં, એ ધારાસભ્ય છે ને તમામ જ્ઞાતિ જાતિ તેમની નીચે આવે છે, અને તમામ જ્ઞાતિ જાતિનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. તેમનું બોલવું પડે, તેમના પ્રશ્ને પણ બોલવું પડે, અને ત્યાં હાજરી આપવાની હોય તો પણ આપવી જોઈએ. ખેર, એ વિશે વધુ વાત કરીએ એ પહેલા અમરીશભાઈનું પણ તમે સાંભળો કે અમરીશભાઈ પણ પોતે શું બોલ્યા હતા, ત્યારબાદ વધુ વાત કરીએ. કદાચ આર્થિક રીતે સુખી થઈએ કે ન થઈએ, સામાજિક રીતે સુખી થઈએ કે ન થઈએ, પણ બૌદ્ધિક રીતે, વૈચારિક રીતે હું તમે સુખી થઈએ, જેથી કરીને આવનારા સમયમાં માત્ર સમાજ નહીં પણ 18 વર્ણને દિશા સૂચક
પ્રેરણા હું ને તમે સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદથી આપી શકીએ. આપણે સાંભળ્યું કે અમરીશભાઈએ શું વાત કરી. અમરીશભાઈ 18 વર્ષની વાત કરતા આપણને સંભળાય છે. એમની વાતમાં એ તમામ વસ્તુઓ આવતી રહેતી હોય છે અને ફરી એ જ વાત આવી. આમ તો એ લાંબુ બોલ્યા હતા, ઘણા ઉદાહરણ પણ આપ્યા હતા, ઘણા પ્રસંગ પણ એમણે લોકો વચ્ચે મૂક્યા હતા, પરંતુ તેમણે જે આ વાત કરી એ અતિ મહત્વની હતી. ને અમરીશભાઈ ડેર હવે થોડા વધુ એક્ટિવ થયા હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે. આમ તો સમૂહ લગ્ન હોય, અલગ અલગ લગ્ન પ્રસંગ યોજાતા હોય તો નેતાઓ આગેવાનો હોય એમને આમંત્રણ મળે અને ત્યાં જવાનું પણ હોય અને બોલવાનું પણ હોય અને તેનો વિડીયો તમે મૂકી દો એટલે એવું લાગે કે આ તો એક્ટિવ છે. ઘણા વિડીયો તેમણે અત્યાર સુધી અપલોડ નહીં કર્યા હોય અથવા તો ઘણા વિડીયો બહાર નહીં આવ્યા હોય, પરંતુ જે પ્રકારે જોવા મળી રહ્યું છે નવનીત બાલદિયા હુમલા કેસ બાદ અમરીશભાઈ ડેર થોડા વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે. હવે આ વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે શું દર્શાવે છે? એક વાત તો એ પણ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તો પછી શાંત બેસવા તો નથી આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તો એ જ મિજાજ સાથે કામ કરશે અને એ જ પ્રમાણે લડત પણ આપશે જ્યારે મુદ્દા આવશે ત્યારે, જે પ્રકારે કોંગ્રેસમાં ઊભા રહેતા હતા. હા, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારબાદ એ વાત હતી કે તેઓ હવે શાંત પડી જશે અને આપણે જોયું પણ ખરી કે લાંબા સમય સુધી શાંત. હવે કોઈ એમણે આંદોલન કર્યું હોય, લડત આપી હોય એવા સમાચાર નથી પહોંચ્યા, પરંતુ હવે ફરી એક વખત એ મિજાજ સાથે બોલવાનું તો શરૂ કર્યું છે. તમે જુઓ કે હજુ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, 2027ની ચૂંટણીને સમય છે, પરંતુ ધીમે ધીમે આ પ્રકારની સક્રિયતા એ વિસ્તારના રાજકારણને મોટી અસર કરતી હોય છે. હીરાભાઈ સોલંકી પણ હવે અન્ય સમાજની વાત કરવા લાગ્યા છે અને અમરીશભાઈ તો કરતા જ હતા. એટલે કે દરેકને પોતાની આવનારી ચૂંટણીને લઈને પણ ડર સતાવતો હોય છે. હીરાભાઈ સોલંકી પોતે વિસ્તારમાં ફક્ત કોળી સમાજની વાત કરીને જીતી જઈએ એ વાતમાં પણ દમ નથી, કારણ કે કોઈ એક સમાજ, કોઈ એક પાર્ટી અથવા એક નેતા તરફ જ વળી જાય એ વાતમાં પણ દમ નથી. અને તમે જુઓ કે હીરાભાઈ સોલંકીને ફક્ત ત્યાંના પોતાના સમાજ એટલે એમના કોળી સમાજના મત મળે એ વાત પણ ખોટી છે. ત્યાં બીજા સમાજના લોકો પણ એમને મત આપે છે અને એમના સંબંધ પણ બીજા સમાજમાં છે. પછી તમે આહિર સમાજના લઈ લો તો પણ ભલે અને પછી તમે અન્ય સમાજના લઈ લો તો પણ ભલે. એ જ રીતે અમરીશભાઈના પણ સંબંધ બીજા નેતાઓ સાથે છે. પરંતુ હીરાભાઈની છબી જે ખરડાઈ હતી, એમનો જે મેસેજ ગયો હતો કે આ તો કોમવાદી માણસ, જાતિવાદી માણસ, આ હું તમને સત્ય કહી રહ્યો છું, આ લોકો વચ્ચે એ પ્રકારનો મેસેજ ગયો હતો. કદાચ હીરાભાઈ ન ઈચ્છતા હોય તો પણ, કારણ કે એમણે જે પ્રકારે કામ કર્યું એ ગાંધીનગર સુધી ગયા, બધા ધારાસભ્યોને લઈને ગયા, ત્યારબાદ મુખ્યમંત્રી સાથે તેમણે વાત કરી, એક પછી એક ભાષણો આપ્યા અને એ બધું લોકો સુધી પહોંચતું હતું અને આહિર સમાજના લોકો સુધી પણ પહોંચતું હતું. એના કારણે રાજુલામાં ગરમાવો આવ્યો હતો અને ઘણા લોકોએ તો વિડીયો પણ બનાવ્યો કે હવે 2027માં અમે તમને બતાવી દઈશું, અમે આ બાધા લઈએ છીએ, જે તે બધી વાતો પણ કરવામાં આવી. પરંતુ રાજુલા વિધાનસભા આવનાર દિવસમાં અતિ મહત્વની રહેશે. ચૂંટણીમાં કોણ કોની સામે લડશે એ ખબર નથી, પરંતુ ભાજપ ટિકિટ કોને આપશે એ સૌથી અગત્યનું છે. ભારતીય જનતા પાર્ટી જો હીરાભાઈને ટિકિટ આપે છે તો પછી હીરાભાઈનો દબદબો છે એ ફરી પ્રસ્થાપિત થશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ટિકિટ બદલે છે તો એ વિસ્તારમાં રાજકારણ ખૂબ મોટું ગરમાશે અને જે અમરીશભાઈ ડેર એક્ટિવ થયા છે એ એંધાણ અને એ સંકેત પણ આપી રહ્યા છે. કારણ કે અમરીશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારબાદ શું તેઓ ફક્ત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કરવા ઈચ્છે છે કે પછી એમને ધારાસભ્ય પણ બનવું છે, ફરી એક વખત સેવા પણ કરવી છે, ફરી વિધાનસભા પણ જવું છે, એ એમને ખબર. પરંતુ જે પ્રકારે એક્ટિવ થયા છે, જે પ્રકારે બોલી રહ્યા છે, દર્શાવે છે કે આવનાર દિવસમાં ફરી આગળ આવે, દાવેદારી કરે તો નવાઈ નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બંને નેતાઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, તમામને સાથે લઈને ચાલવું જોઈએ અને એ જ પ્રકારે હવે ચાલી રહ્યા છે એવું આપણને દેખાય છે. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.